અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી, બગસરા સહિતના માર્કેટિંગ યાર્ડમાં જણસ આવી રહી છે. જ્યારે તલ સફેદની આજે હરાજી કરવામાં આવી હતી. તલ કાળાનો ભાવ પણ સતત ઊંચા બોલાઈ રહ્યા છે. આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ 2030 રૂપિયાથી 2642 રૂપિયા સુધી નોંધાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં 150 મણ તલની આવક નોંધાઈ હતી. તો સાથે જ આજે સિંગ ઝીણીનો ભાવ 951 રૂપિયાથી 1165 રૂપિયા બોલાયો હતો. સિંગ મોટીનો ભાવ આજે 1151 રૂપિયાથી 1231 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 12000 મણ મગફળીની આવક નોંધાઈ હતી. તો આજે તલની વાત કરીએ તો તલનો ભાવ 2642 રૂપિયા બોલાયો છે. 150 મણની આવક નોંધાઈ છે. જીરુનો વાત કરીએ તો જીરુનો ભાવ આજે 4355 રૂપિયાથી 4580 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડમાં ભાવ બોલાયો હતો. સાથે જ આજે 10 મણની જીરુની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1300 રૂપિયાથી 1453 રૂપિયા સુધી બોલાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં 4000 મણ કપાસની આવક આજે નોંધાઈ હતી. ઘઉં લોકવનનો ભાવ 600 રૂપિયાથી 658 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 550 રૂપિયાથી 644 રૂપિયા સુધી આજે નોંધાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 589 રૂપિયા નોંધાયો હતો અને 10 મણની આવક નોંધાઈ હતી. તો જુવારનો ભાવ 700 રૂપિયા બોલાયો હતો અને 5 મણની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં અડદનો ભાવ 800 રૂપિયાથી 1225 રૂપિયા નોંધાયો હતો. 25 મણની આવક નોંધાઈ હતી. તો સાથે જ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 1000 રૂપિયાથી 1350 રૂપિયા નોંધાયો હતો. 120 મણની આવક નોંધાઈ હતી. ધાણાનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં આજે 1095 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 750 રૂપિયાથી 825 રૂપિયા સુધી નોંધાયો હતો અને 450 મણ સોયાબીનની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલામાં આજે ચણાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચણાના ભાવમાં આજે 25 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.